ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ. ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે. અને ભાઈ હું પાછી રખડવા નીકળી ગઈ છું કેમ કે હું ફ્રી છું. અને મને એવું લાગે છે હું લંડન ફરવા જાય છું, શૂટિંગ કરવા નહીં આવી. રોજ હું ફ્રી જ હોઉં છું. મફત ફ્રી એટલે જ થયું ને. તો ભાઈ સ્નેહલભાઈના વાઈફ આવ્યા છે મને લેવા માટે. કાલે જાગૃતિબેન જોડે ફરતા હતા, આજે આમની જોડે છે. તો આજે આર્યા ફરાવશે મને. એટલે અહીંયા આવવાનું એટલે અમને આ લોકોને હેરાન જ કરવાના. આખું વર્ષ શાંતિથી રહો, પછી 20 દિવસ અમે હેરાન કરીશું. ભાઈ અહીંયા બધું ટ્રાફિકનું બહુ ચક્કર હોય છે, એટલે વધારે અમને હેરાન ના કરાય. અમે ખાલી એક જગ્યાએ વળવાનું ભૂલી ગયા, એમાં અમારે કેટલું 300 માઇલ જવું પડે ને, પાછું 3 માઇલ. હા સોરી, 300 તો બહુ થઈ ગયું. તો 3 માઇલ આખું પાછું ફરીને પાછું આવવું પડ્યું. તો ભાઈ આપણે જેવું નહીં ગમે આ ઘૂસ મારી જવાની. અહીંયા તો બધું સિસ્ટમેટિકલી બધું જવું પડે. બધી જ વસ્તુ, મતલબ સિગ્નલ જોવા પડે, પછી સ્પીડ જોવી પડે, એ સ્પીડમાં જ જવું પડે. નહીં તો પછી હોર્ન મારીને આપણને ગાળ બોલ્યા લોકો પાછળવાળા. અહીંયા હોર્ન મારે મતલબ તમને ગાળ દીધી એવું હોય. તો એવું છે. તો હવે આપણે જઈએ છીએ શોપ પર, હે ને સ્નેહલભાઈ જોડે. તો ભાઈ અમે શોપ પર જઈએ છીએ, સ્નેહલભાઈને મળીશું, પછી જોઈએ પછી શું કરવું છે. સ્નેહલભાઈને મળાવું થોડી વારમાં તમને. સ્નેહલભાઈને અમારે જીતુબેન કાઢી સ્નેહલભાઈને લેવાના છે જીતુ મંગુમાં. એમનું કહેવું એવું છે કે હવે જીતુબેન કાઢી નાખો અને જીતુ મંગુમાં હું જીતુ બનીને આવીશ. એકદમ હા બરાબર છે. તો એમની જોડે મારે નવી ચેનલ ચાલુ કરવાની છે. હમણાં મળીએ એમને. ચલો શોપ પર એમ જઈએ. ગઈ વખતે હું લઈ જ ગઈ હતી તમને, આ વખતે ફરીથી આ નવી શોપ છે. તો નવી શોપ પર જઈએ છીએ ભાઈ. ગઈ વખતે આપણે બીજીમાં ગયા હતા, આ વખતે બીજીમાં, પછી જ્યારે પાછી આવીશ ત્યારે ત્રીજી ચોથીમાં ક્યાંક જઈશું. દર વખતે નવી શોપ. તો મળીએ ચલો થોડી વારમાં. જો ભાઈ આ સ્નેહલભાઈની દુકાન છે. એમની દુકાન છે મસ્ત. બધું જ મળે છે. આ માલિક ના, માલિક નહીં, મજૂર. માલિક તો આરે આ મજૂર. જો ભાઈ બાલાજી, કીર્તિરાજ, બધું જ છે ભાઈ. જો મુખવાસ બધા. ઓહો, સોપારી બુપારી. આ બાજુ તમારે કુરકુરે. અરે વાહ, આ ફ્રૂટી. ઇન્ડિયામાં આવી ગયા. મતલબ આ દરવાજા અંદર આવે એટલે ઇન્ડિયા આવી ગયું. સમ્રાટ જો અમદાવાદમાં. અરે વાહ, સમ્રાટ તો ઇન્ડિયામાં નહીં મળતું, બહુ ઓછું. જો ભાઈ બધું જ છે. નાની એમથી દુકાનમાં કેટલું બધું છે. અરે અપલમ ચપલમ મને બહુ ભાવે, હું આ લઈ જઈશ. જો ભાઈ છે ને મસ્ત બધું. અને અમારા સ્નેહલભાઈ ઓપન થાય છે. ઓપન બે લાઈનો જોઈ લીધી. મગ નથી, મગ છે તો મગ આપજો મને. અમારે મગ બાફીને ખાવા કેટલાય દિવસથી શોધીએ છીએ, મગ નહીં મળતા. મગ લઈ જઈશ. હા, પેલી ગીતા છે ને એને મગ કરે છે રોજ. સવાર નાસ્તામાં મેળ નહીં પડતો ને બરાબર, તો મગ બાફીને ખાઈ લેવાના. જો ભાઈ છે ને મસ્ત. આવી કેટલી છે તમારી દુકાનો? 3. ભાઈ 3ની 300 દુકાનો થાય એવા આશીર્વાદ. એ ચલાવવાનું ને. જો ભાઈ આ બધું કોલ્ડ ડ્રિંક ને એવું બધું છે ને સરસ. જો ભાઈ આ સ્નેહલભાઈનું કાર્ડ છે. જે લોકો ઇન્ડિયાથી આવો કે અહીંયા હોય
આવજો અહીંયા બધું છે. આ નંબર છે, એડ્રેસ છે. ઓકે, કોન્ટેક્ટ કરજો એમનો. ઓકે, થેન્ક યુ. જો ભાઈ સ્નેહલભાઈ પાન બનાવે છે મારા માટે, મીઠું. આમ તો નહીં ખાતી પણ એ બનાવે છે, ખાઈશ. દુકાનના ઓનર આવું પાન બનાવીને ખવડાવે. કાકો ઇન્ડિયાનો. કાથા વગર મજા ના આવે નહીં? કાકા વગર ના મજા આવે. આ પાન ને એવું બધું અહીંયા મળે? આ તો ઢગલા બંધ આવે. હા, મમ્મીએ તો ઘરે ઉગાડ્યા છે. એને ઘરે પેલું છોડ વાયો છે આનો, પાનનો. આ 30 પાઉન્ડના કિલો છે. અચ્છા 3500 કિલો. અચ્છા. આ શું નાખ્યું? આ ગુલાબ. અચ્છા. સોપારી વધારે ના નાખતા? ટોપ બેસ્ટ શેકેલી સોપારી. अच्छा. पान पान सिगरेट और गुटखा बीमार सिगरेट कौन सी सिगरेट क्लासिक તૂટી ફૂટી આવી ભાઈ. કાકા આવે છે? કાકાને કઈ દીધું આવે છે. કાકા જોડા કાકાને બિહાડવાનું. એટલા એને જ બોલાવે છે. ના પાડવાળા છોકરા. કાલ પેલો નતો અહીં હા. એમ હા, ગુલકન કા મેન વસ્તુ. લંડન કા બોલ. લંડન કા ગુલકન. इसमें आपका नंबर है सैन का नंबर है दोनों का. दोनों का तो आप भाभी से बात कर रूम के लिए भाभी से बात करो, ठीक પહેલો છે ને એ મારો નંબર છે. પેક કરીને આલ દો. रूम का ફર્સ્ટ ના, નંબર ખાઈશ. છે ને એ મારો છે. इनका ખાઈ જાઓ. ખાઉં જ છું. પેક શું કામ કરવાનું? ભાઈ સ્નેહલભાઈના હાથનું પાન લંડનનું હું ખાઉં છું. હું તમને રિવ્યૂ આપીએ કેવું છે. પહેલાં તો આખું જવું છે. એટલું મોટું બનાવ્યું છે કે પહેલાં તો આખું જશે નહીં. હું ટ્રાય કરું. કઈ જ જવાનું તો ગોઠવી દો. આમાં ફરી રોલ ના ભરાય એટલે આજુ ક્લિપો બહાર આવ્યા. ઓ ભાઈ મેં પાન ખાઈ લીધું છે. તમે માનશો નહીં, પાન ખાતા મને 5 મિનિટ થઈ. એવડું મોટું પાન હતું, એટલી બધી વસ્તુઓ નાખી હતી અંદર. મારા નેચરલી હોઠ ગુલાબી ગુલાબી થઈ ગયા. મસ્ત પાન હતું, મજા આવી ગઈ. બહુ ટાઈમે મેં તો પાન ખાધું, એટલે યાદ બી નથી મેં ક્યારે ખાધું હતું. પણ અહીંયા આવો લંડન
તો અમને ત્યાં આવજો પાન ખાવા. સ્નેહલબેન એમના હાથોથી બનાવીને ખવડાવશે તમને. લ્યો પાન જ કાઢે છે ત્યાં. ભાભીએ બી ખાધું એક. કોકોનટ વોટર છે. પડી ગયું ને. ભાઈ મસ્ત પાન ખાઈ લીધું છે. થોડી શોપિંગ બી કરી જો અમે. બતાવું તમને 1 મિનિટ. થેન્ક યુ. થોડી શોપિંગ કરી છે અહીંયાથી. પાઉન્ડલેન્ડ અહીંયા બધું 1 પાઉન્ડનું બધું મળે. ત્યાંથી આ બધું લઈને આવ્યા અમે થોડું બહુ સામાન. બેઠા છીએ. થોડી વારમાં ક્યાંક નીકળીશું એમના ઘરે કે જે બી છે. ચલો મળીએ. તો ભાઈ જો હું માહી ફૂડમાં આવી છું અને બ્રેડ પકોડા અને આ પાણીપુરી છે અને આ ઓનર છે માહી પકોડાના, માહી ફૂડના. અને જો આપણે પહેલાં પણ હું આવી હતી, તમને લોકોને યાદ હોય તો, ત્યારે પણ મેં કંઈક ખાધું હતું. હે ને, શું ખાધું હતું? પાણી. હા હા, એ બધું ખાધું હતું. અને ભાઈ અહીંયા આ વખતે અને આ પણ હું ખાઉં છું, બહુ ટાઈમ પર ખાઉં છું, એટલે મેં કીધું ખાઈ લઉં છું. એમને બહુ રિક્વેસ્ટ કરી. ના ખાઈશ. મને ગળ્યું નથી ફાવતું એટલે. અને જો ત્યાં પનીરની સબ્જી બને છે અને પરાઠા બને છે, તો એ પણ હમણાં ખાઈશું. આ છે માહી ફૂડ. તમને પહેલાં પણ મેં બતાવ્યું હતું. સરસ છે. બ્રેડ પકોડા બહુ મસ્ત છે. ખાધું ને તમે? સરસ. આ પાણીપુરી. ચલો ભાઈ અમે ખાઈ લઈએ, ભાઈ મળીએ. ભાઈ હું સ્નેહલભાઈના ઘરે જઈને આવી છું. હવે પાછા અમે શોપ પર આવ્યા છીએ. અને જો એમના શોપની બહાર બધું એમનું સામાન બધું ગોઠવાય છે. બધું બહાર મૂક્યું છે. જો બધું બહાર પડ્યો છે એમનો સામાન. હજી નકરા ઓર્ડરો આયા જ કરે છે. આ 6 ડબ્બા હમણાં 6-7 ડબ્બા સવારનું બધું આયા જ કરે છે. જરાય જગ્યા નથી દુકાનમાં. ને હવે જો ફ્રીજ ખસેડવામાં આવે છે. 3 જણા વળગ્યા છે ફ્રીજ ખસેડવા માટે. ઇન્ડિયન સ્પાઇસ, ઇન્ડિયન સ્પાઇસ, ઇન્ડિયન સ્નેક્સ. સોરી ઇન્ડિયન સ્નેક્સ. ચાલો ભાઈ ગોઠવાઈ જાય એટલે મળીએ.